અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે। રોડ પર કાર સાથે અથડાયા બાદ દીપડો ઘાયલ થયો હતો। લોકોનું ટોળું એકઠું થતા દીપડો હુમલો કરી અને ભાગ્યો હતો। ઘરમાં ઘૂસવાનો પણ દીપડાએ પ્રયાસ કર્યો હતો। ઘરમાં વાડામાંથી શેરડીના ખેતરમાં આ દીપડો ભાગી છૂટ્યો। રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। તો ઈજાગ્રસ્ત દીપડાએ અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા। ઘાયલ દીપડાએ અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા। નવસારીમાં રોડ પર કાર સાથે આ દીપડો અથડાયો હતો। અથડાયા બાદ ઘાયલ થયા બાદ લોકોનું ટોળું એકઠું થતા દીપડો હુમલો કરી અને ભાગ્યો હતો। ઘરમાં ઘૂસવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘરના વાડામાંથી શેરડીના ખેતરમાં આ દીપડો ભાગી છૂટ્યો હતો। તો રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। मैं हॉस्पिटल थी घर આવતી હતી ત્યાં મને રસ્તામાં દીપડો મેં જોયો એટલે ત્યાં રસ્તા પર ઊભો રહેલો હતો એટલે મેં જોવા માટે ઊભી રહી। તો જ્યારે મેં ઘરે ફોન કર્યો એટલે ત્યાં નહીં હતો ને જેવી પાછી ઘરે આવતા ગઈ એટલે દીપડાએ હુમલો કર્યો મારા પર। એટલે મેં મારો જાન બચાવવા માટે મેં પણ ભાગી એટલે તે મારા પર હતો ને ડાયરેક્ટ ઘરમાં લોકો મને ખેંચી લીધી। મને પગમાં વાગ્યું છે, પગમાં ફ્રેક્ચર છે। મંડેના પાછું બતાવવાનું છે, નહીં હશે તો પછી ઓપરેશન કરવું પડશે એવું કીધું છે। દીપડો મારા ઘરમાં ઘૂસે તે પહેલા અમે દરવાજા બંધ કરી દીધા હતા અને ત્યારબાદ દીપડાને મારા ઘરની બાજુમાંથી જે પાછળ ખેતરો છે શેરડીના એ તરફે ચાલ્યો ગયો છે। અત્યારે અમે આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરી અને વન વિભાગ દ્વારા એમની ટીમને પણ બોલાવવામાં આવી। અત્યારે હાલ એની શોધખોળ ચાલે છે કારણ કે જે રીતે એની ઇન્જરી છે એ જોતા ચોક્કસ એવું લાગે છે કે દીપડો અહીંથી વધુ આગળ ગયો હોય એવું લાગતું નથી। નસીલપુર ગામે દીપડાનો એક રોડ અકસ્માત થયેલો છે અને એક્સિડન્ટ બાદ દીપડો રહેણાંક વિસ્તારના પાછળના ભાગે ભાગી ગયેલો છે। તો અત્યારે એમને રેસ્ક્યુની કામગીરી શરૂ છે। લોકોને એક વિનંતી છે કે સહકાર આપે અને જગ્યા વહેલી તકે અહીંયાથી છોડી દે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ધવલ। ધવલ, નવસારીમાં ઘાયલ દીપડાએ અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે। વન વિભાગ દ્વારા શું કામગીરી? જી બલસી, જે ગઈકાલે રાતની આ ઘટના છે, રાત્રે 8 વાગ્યા બાદ જે દીપડો જે છે એ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો નસીલપુર ગામ પાસે સડક ફળિયામાં, ત્યારે અચાનક એક ગાડી સાથે ટકરાયો અને એને આગળના 2 પગ અને માથામાં ઈજા થઈ હતી। લોકો ભેગા થઈ જવાને કારણે દીપડો ગભરાયો હતો અને એને ભાગવાનો પ્રયાસ કર્યો। પ્રથમ રસ્તાની સામેની સાઈડે ગયો અને પછી પાછો એ હિંમત એને જુટાવીને જે ફોર્સથી એ ભાગ્યો છે એમાં લોકોના પછાડી ભાગ્યો અને એમાં એક યુવતી ઘાયલ હતી જેને ફ્રેક્ચર હોવાની વાત છે। બીજી વાત એ છે કે આ જે દીપડો જે ભાગીને ઘરના વાડામાં જે ઝાડી ઝાખરા વાળો જે આખો વિસ્તાર હતો, શેરડીનું ખેતર છે એ વિસ્તારમાં લપાયો હતો અને વન વિભાગ પહોંચીને એને રેસ્ક્યુ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સાધનોના અભાવે કહી શકાય કે દાટગન નવસારી જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ પાસે નથી અને સ્ટાફ પણ ઓછો હતો અને તેના કારણે એનજીઓની મદદ પણ લેવામાં આવી, પરંતુ અધિકારીઓ જે ઘાયલ દીપડો છે એ માણસોને હાનિ ન પહોંચાડે એ માટે રાહ જોતું રહ્યું। દાટગન માટેના પ્રયાસો થયા અને રાત્રે 2:30 વાગ્યા બાદ ઓપરેશન શરૂ થયું। 2 કલાકના ઓપરેશન બાદ દીપડો જે છે એ શેરડીના ખેતરમાં છુપાઈ ગયો, જેના કારણે ઓપરેશનને પડતું મૂકવામાં આવ્યું છે। હાલમાં જે છે એ પાંજરું ગોઠવવામાં આવ્યા છે અને પાંજરામાં દીપડો પકડાય એ પ્રમાણેના પ્રયાસો થઈ રહ્યા છે। જી ધવલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। ભાવનગર પાલિકામાં ડમી કર્મચારીનો પર્દાફાશ થયો છે। શિહોર